વડોદરામાં તળાવ ફરતે વોકિંગ માટે ચાર્જ ચૂકવવો પડશે। મનપાનું ડ્રાફ્ટ બજેટ કાલે સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ થશે અને બજેટમાં તળાવ ફરતે ચાલવાનો ચાર્જ વસૂલવાની જોગવાઈ કરવામાં આવી છે। લોકો પાસેથી 5 થી 10 રૂપિયા ચાર્જ વસૂલવાની વિચારણા છે। નિયમિત ચાલવા આવતા લોકોને પાસની સુવિધા આપવામાં આવશે। ચાલવાના રૂપિયા ન લેવા નાગરિકોએ માંગ કરી છે, એટલે કે હવે વડોદરામાં લોકોને ચાલવા માટે પણ પૈસા આપવા પડશે। ત્યારે 5 થી 10 રૂપિયા ઉઘરાવાશે। નિયમિત ચાલવા આવતા લોકોને પાસની સુવિધા અપાશે, જે લોકો દરરોજ ચાલવા માટે આવે છે। પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે હવે ચાલવા માટે પણ રૂપિયા ચૂકવવા પડશે। જોકે એવું છે કે વડોદરાની એક એવી નગરી, સંસ્કારી નગરી છે જે આખા ગુજરાતમાં, ભારતમાં વખણાય છે। તો મારું એવું કહેવું છે કે અહીંયા જે પણ અહીંયા વિદેશથી પણ આવે છે, અહીંયા ઘણી બધી જગ્યાએથી આવે છે, તો એ લોકોને પણ ચલો ફરવા બરવાનું અહીંયા જોવાનું બધું મળે છે, બરાબર ને। તો મારું એવું કહેવું છે કે આ જે ટિકિટને એવું છે એ ન લે તો સારું। આ વસ્તુ તો લગભગ ખોટી જ છે, કેમ કે માણસ પોતાનો ટાઈમ કાઢીને આવતો હોય ને પોતાના હેલ્થ માટે આવતો હોય, રોજે આવે તો એના માટે આ વસ્તુ ખોટી જ છે, કેમ કે એના હેલ્થ માટે આવે છે, બરાબર છે। હવે 5 રૂપિયા કે 10 રૂપિયા જે લગાવી દેશે એના પછી માણસ આવવાનું બંધ કરી દેશે। એના લીધે જે માણસને તકલીફ જેના માટે આવે છે કે ભાઈ મારી સ્વાસ્થ્ય મારું સારું રહે, બરાબર છે, ને પૈસાના લીધે ઘરે બેસી રહે તેનો સ્વાસ્થ્ય જે છે બગડશે, બરાબર છે। તો એના માટે સરકારે જે વિચાર કર્યો હશે એ યોગ્ય જ હશે, પણ આ જે પબ્લિક પોતાના હેલ્થ માટે આવે છે એના માટે વસ્તુ ખોટી છે। આ પૈસાના લીધે, બીકના લીધે કદાચ ચાલવા ના આવે। વડોદરા કોર્પોરેશન દ્વારા રેવન્યુ વધારવા માટે ગજબનો આઈડિયા અજમાવવામાં આવ્યો છે અને આઈડિયા એવો છે કે જેના કારણે શહેરીજનો ક્યાંક ને ક્યાંક નિરાશ થયા છે। જો વાત કરવામાં આવે તો કોર્પોરેશન આગામી બજેટમાં તળાવ ફરતે વોકિંગ માટે ચાર્જ વસૂલવા માટેની વિચારણા કરી રહી છે, જેના કારણે તળાવની ફરતે ફરતા ચાલતા જે લોકો છે તેમનામાં ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે। મહત્વની બાબત છે કે લોકોનું માનવું છે કે તળાવ ફરતે ચાલવા માટે કોઈપણ પ્રકારના પૈસા ન હોવા જોઈએ, કારણ કે લોકો પોતાના હેલ્થ માટે ચાલતા હોય છે। લોકોને ચોખ્ખી હવા મળે, ઓક્સિજન મળે, તે માટે લોકો તળાવની ફરતે જે છે તે સવારમાં અથવા તો સાંજે ચાલવા માટે આવતા હોય છે, ત્યારે તેમની પાસેથી પૈસા ન લેવા જોઈએ તે પ્રકારના મત લોકો રજૂ કર્યા છે। ત્યારે આગામી બજેટમાં કોર્પોરેશન તળાવ ફરતે વોકિંગ માટે 5 થી 10 રૂપિયા લોકો પાસેથી ચાર્જ વસૂલાય તે પ્રકારની વિચારણા સાથે સ્ટેન્ડિંગ કમિટીમાં ડ્રાફ્ટ બજેટ રજૂ કરવાની છે। ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે આગામી સમયમાં કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે, ત્યારે શું આ કોઈ નિર્ણય સ્ટેન્ડિંગ કમિટી કે કોર્પોરેશનના શાસકો લેશે? કારણ કે જો આ નિર્ણય લેવામાં આવે તો વડોદરા શહેરના હજારો લાખો નાગરિકોને આની અસર થઈ શકે છે। અત્યારે અમે સુરસાગર તળાવ પર ઊભા છે અને સુરસાગર સિવાય વડોદરા શહેરના તમામ તળાવમાં જ્યાં વોકિંગ એરિયા છે ત્યાં 5 થી 10 રૂપિયાનો ચાર્જ લેવા માટે વિચારણા કરવામાં આવી રહી છે। ત્યારે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે ચાલવા માટેના પૈસા ના હોવા જોઈએ અને નિયમિત ચાલતા જે લોકો છે તેમને કોર્પોરેશન પાસ આપવાની પણ વાત કરી છે, પરંતુ સવાલ એ છે કે તળાવ ફરતે ચાર્જ રાખીને કોર્પોરેશન કેટલી રેવન્યુ ભેગી કરશે? કારણ કે લોકોને એવું પણ માનવું છે કે જો લોકો પાસેથી રૂપિયા લેવામાં આવશે તો કેટલાક લોકો ચાલવા પણ નહીં આવે, તેમની હેલ્થ પણ બગડશે અને લોકોને શારીરિક નુકસાન પણ થશે। ત્યારે જોવું રહ્યું કે ડ્રાફ્ટ બજેટ શું આ જે વિચારણા મૂકવામાં આવી રહી છે અધિકારીઓ દ્વારા તે સ્ટેન્ડિંગ કમિટી મંજૂર કરે છે અને લોકોના ઉપર આ ભારણ નાખે છે કે કેમ, તે તો આગામી સમયમાં ખબર પડશે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।